નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારી રેલવે સ્ટેશનનો પૂર્વ વિભાગ એટલે કે પ્લેટફોર્મ નંબર 2 બાજુ કે જ્યાં ગુપ્તા હોટલથી લઈ અને ઉદ્યોગનગર સુધીનો જે રસ્તો ખરો ત્યાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ડિમોલિશન કર્યાના લગભગ 2-2.5 મહિના બાદ ત્યાં રસ્તા પહોળા થયા, કારણ કે ડિમોલિશન કર્યા બાદ એઝ ઇટ ઇઝ અવસ્થાની અંદર મૂકી દેવામાં આવ્યું હતું. પછી ડામર વર્ક થયું, રસ્તા બન્યા, રસ્તા થોડા પહોળા થયા. હજુ પણ ટ્રાફિકની સમસ્યા એઝ ઇટ ઇઝ છે, પણ ખબર નથી પડતી નવસારી મહાનગરપાલિકાના આ એઆઈ ઇજનેરને, કારણ કે આ એઆઈ ઇજનેર એવા છે કે જે કમિશનરની પાસે જાય છે, બિફોર અને આફ્ટરના એઆઈના ફોટા બતાવે છે અને કમિશનર સહી કરી આપે છે. હવે ખબર નહીં આ કઈ મલાઈ મળતી હશે કે હવે ત્યાં એ લોકો ડિવાઈડર બનાવવા માટે જઈ રહ્યા છે. 365 દિવસ ત્યાં પોતાની રોજીરોટી ચલાવતા આ રિક્ષા ચાલકોએ ગઈકાલે મહાનગરપાલિકામાં જઈ અને એક આવેદનપત્ર આપ્યું કે ત્યાં રસ્તા આમ પણ પહેલેથી સાંકડા છે. ઓલરેડી એક એપાર્ટમેન્ટ કે જેની અંદર દુકાનો આવી છે એ રસ્તાની વચ્ચોવચ્ચ છે. એ રસ્તો પહોળો કરતી વખતે એપાર્ટમેન્ટ બચાવવામાં આવ્યું, એનો અહેવાલ અમે પાછળ પણ તમને દર્શાવ્યો હતો. તે છતાં પણ તમે જુઓ કે હવે ત્યાં ડિવાઈડર બનાવી રહ્યા છે. તમે જાણો છો કે ત્યાંથી પશુઓ આવજાવ કરે છે. માલધારી સમાજના લોકોના પાળેલા પશુઓ જ્યારે ત્યાંથી નીકળે છે ત્યારે એક સાયકલ કાઢવી પણ મુશ્કેલ પડી જાય છે. રિક્ષાની વાત તો દૂર રહી ગઈ, ટુ વ્હીલની વાત તો દૂર રહી ગઈ, તેમ છતાં પણ ત્યાં ડિવાઈડર બનાવવાની વાત ચાલી રહી છે. અરે 108 ત્યાંથી કાઢવી હોય તો કઈ રીતે કાઢી શકાય તે તમે વિચાર કરો. ચાલો કોઈ ઇમરજન્સી આવી, ત્યાં બંબો લઈ જવો હોય તો કઈ રીતે લઈ જઈ શકશો, એક વિચાર કરો. ખબર નથી પડતી આ મહાનગરપાલિકાના એઆઈ ઇજનેરને કઈ મલાઈમાં ઇન્ટરેસ્ટ છે કે રસ્તો પહોળો કરવાની જગ્યાએ રસ્તા સાંકડા કરી રહ્યા છે. ને તમે જ મને જણાવો કે ત્યાં ડિવાઈડરની શું જરૂર, ચોક્કસથી કોમેન્ટ કરો. રિક્ષા ચાલકોએ જ્યારે આવેદનપત્ર આપ્યું ત્યારે રિક્ષા ચાલકોની શું માંગ હતી, ચાલો આપણે સાંભળીએ. હાલમાં નવસારી નગરપાલિકા એમણે જે ડિવાઈડર બનાવવાનું કામ ચાલુ કર્યું છે તેના માટે અમે તમામ રિક્ષાવાળા ભાઈઓએ અમારી રોજીરોટી આજે ખોવાવાની છે. ખોવાની તેનું કારણ એક જ છે કે જે બનાવે છે તેના માટે કોઈ વાંધો નથી. ગુપ્તા લોજ પાસેથી લઈને ક્રિષ્ના દાણાચણા સુધી બનાવે તે વાંધો નથી. ત્યાંથી એટલો રસ્તો છોડી દે અને અમારી રિક્ષાની રોજીરોટી ચાલુ રહે એના માટે સાહેબને અમે ભલામણ કરવા આવ્યા છે. તમે જુઓ છો એ મુજબ કે જે પ્રમાણે રિક્ષા ચાલકોએ પોતાની આપવીતી કહી, કારણ કે આખો દિવસ ત્યાં પોતાનું પેટ્યું રડતા હોય, એ લોકોને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ આપણા કરતાં વધારે ખબર હોય અને એ લોકો જો ના પાડતા હોય તો શા માટે ડિવાઈડર બનાવવામાં આવી રહ્યા છે આ કંઈ ખ્યાલ આવતો નથી. માત્ર અને માત્ર જ્યાં સુધી કોઈ સત્તાધીશ ખુરશી પર નથી બેઠું ત્યાં સુધી સરકારી બાબુના હાથમાં સત્તા છે તો એઆઈનો ઉપયોગ કરી આફ્ટર બિફોર બતાવી અને આ જ રીતે ધંધો કરવો એવું લાગી રહ્યું છે. આ લોકોમાં ચર્ચા છે, આ કટાક્ષ લોકો મારી રહ્યા છે અને લોકોની વાત અમે કરી રહ્યા છે. અમે કોઈ જ આક્ષેપ લગાવતા નથી, પણ જનતા જનાર્દન છે, જનતા હોશિયાર છે, ભલે બોલતી નથી પણ કોમેન્ટ કરી જ શકે છે. એટલી કોમેન્ટ કરો કે જે પ્રમાણે રસ્તાની કામગીરી વખતે કોમેન્ટ થઈ હતી તે પ્રમાણે આમાં પણ કોમેન્ટ થાય અને રોજિંદા મુસાફરો પણ જાગે અને આ વિષય પર કંઈક બોલે એવી આશા સહ આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.